આપણા મહાન તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં પ્રેમી સલામ. પવિત્ર બાઇબલમાં યોહાને લખેલી સુવાર્તા 16મો અધ્યાય પહેલા વચનમાં આપણે વાંચીએ છીએ કે કોઈ તમને ઠોકર ખવડાવે નહીં, માટે મેં તમને એ વચનો કહ્યા છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના પાછળ ચાલવા માટે એક મોટી ભીડ હતી, જેમાંથી પ્રભુએ 12 શિષ્યોને પસંદ કરેલા હતા અને આગળ ચાલીને ગામોમાં જઈને સેવા કરવા માટે 70 શિષ્યોને પસંદ કરેલા હતા. આજે જે કોઈ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર, એમના કલ્વરીના વધસ્તંભ પર અને પુનરુત્થાન પર વિશ્વાસ કરે છે, એ તારણ પ્રાપ્ત કરે છે અને પ્રભુનો શિષ્ય બને છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણા સઘળા શિષ્યો માટે જ આ વચન કહ્યું છે કે કોઈ તમને ઠોકર ખવડાવે નહીં. મનુષ્ય પોતાના પાપ અને અપરાધના લીધે જીવનમાં ઠોકર ખાય છે, સત્યને અસ્વીકાર કરીને ઠોકર ખાય છે. જે કોઈ પ્રભુ પર વિશ્વાસ કરે છે એ કોઈ દિવસ ઠોકર નહીં ખાય. શું તમે પોતાના જીવનમાં આ આશ્વાસન પ્રાપ્ત કરવા નથી માંગતા? દેવ આપણને સહાય કરે. આભાર.